મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે એક એવો ઉપાય હું તમને બતાવું છું કે કોયલાથી વધારે કાળા તમારા વાળ થશે ને એવો ઉપાય હું આજે તમને બતાવું છું ને તમે શોધીને થાકશો તો લગી તમારા માથામાં એક પણ સફેદ વાળ નહીં જોવા મળે એવો જ ઉપાય આ વિડીયોની અંદર હું તમને બતાવે પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે ને તમે કયા સિટીમાંથી ને કયા ગામમાંથી તમે અમારો વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખવાનું તમે ભૂલતા નહીં। તમારે ઉંમરથી પહેલાં તમારા સફેદ વાળ થઈ જતા હોય ને માથાની અંદર 2 કે 3 જ તમારા સફેદ વાળ હોય ને તમે કાતરથી તમે કાપી નાખો એટલે એની જગ્યાએ બીજા 10 થી 15 વાળ બીજા સફેદ ઉગી જાય। આપણે 4 જ વસ્તુથી આપણે ડાય બનાવવાની છે ઘેર જ, તો તેના માટે આપણે હળદર લીધી છે, નારિયેળનું તેલ લીધી છે, હિના મેદી લીધી છે ને મેથી લીધી છે ને ઓને કઈ રીતના આપણે બનાવવાની એ પણ હું તમને બતાવું। પણ આપણે કેમિકલ વગરની ડાય બનાવવાની છે ને ઘેર જ બનાવવાની છે ને આપણે આ વસ્તુ કોઈ પણ જગ્યાએ આપણે લેવા જવા નહીં ને આપણા ઘરમાં જ આ વસ્તુ આપણને મળી જવાની છે। આ 4 વસ્તુ તો કઈ રીતના બનાવવાની એ પણ હું તમને બતાવું। બજારની અંદરથી તમે કેમિકલવાળી ડાય લાવો છો એની અંદર અમંજન નામનું કેમિકલ આવે છે એટલે તમારા વાળને શું નુકસાન કરે છે એ પણ હું તમને કહું છું। પહેલાં તો તમારા વાળ ખરી જાય છે, પછી તમારી ચોબડી માથાની આવે ને એ બરી જાય છે કે આપણે કેમ બરી જઈએ એ રીતના પેલી ચોબડી બરી જાય ને પછી છાલ નીકળી જાય ને તમારા માથાની અંદર બહુ બધું પણ નુકસાન કરે છે આ કેમિકલવાળી ડાય ને તમારા માથામાં ખોડો પણ થાય છે અને ખોડો થાય એટલે તમારા વાળ ખરવા મળે છે ને હજારો પ્રકારના તમારા માથાની અંદર નુકસાન કરે છે। તો આપણે કેમિકલવાળી ડાય લાવવાની નથી। આ ઘરની ડાય તમે બનાવીને એક જ વખત તમારા વાળની અંદર તમે લગાવી દેશો તો જીવનભર ફરી તમારે ડાય બીજી લગાવી જ નહીં પડે કે કેમિકલવાળી નહીં લગાવી પડે કે આ પણ ડાય તમારે લગાવી નહીં પડે એટલા તમારા વાળ કાળા બની જશે। તો તેના માટે આવી આપણે લોખંડની કઢાઈ લઈ લેવાની છે ને એની અંદર આપણે 50 ગ્રામ મેથી નાખવાની છે। તો મેથી આપણે નાખી દઈએ ને મેથીને પછી એને આપણે બારી નાખીએ। તો આટલી આપણે મેથી લીધી છે ને મેથી હવે આપણે બારી નાખવાની છે, એકદમ કાળી થઈ જાય મેસ જેવી થઈ જાય તો લગીર આપણે બારવાની છે। તો મિત્રો આપણી મેથી બરી જશે, 90% સુધી બરી જશે, કાળી પડી જશે ને ઓની અંદર હવે આપણે હળદર નાખવાની છે। તો હળદર કેટલી નાખવાની તો આટલી આપણે હળદર નાખી દઈએ। તો હળદર પણ એ રીતના જ આપણે બારવાની છે, કાળી થઈ જાય મેસ બરી જાય તો લગીર આપણે બારવાની છે। તો હળદર પણ બારી નાખીએ ને પછી આગળ શું કરવાનું છે, શું આમાં નાખવાનું છે એ પણ હું તમને બતાવે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણી ડાય તૈયાર થાય છે અને શું હજુ અંદર નાખવાનું છે એ પણ હું તમને બતાવું છું। આ કઈ રીતના આપણે આ બનાવવાની છે ડાય એ પણ તમને ખબર પડશે કે આ રીતના આપણે ડાય બનાવવાની છે। તો આ મેથી ને હળદર બરાબરનું બરી ગયું ને કાળું એકદમ મેસ બની ગયું છે ને અવાને આપણે વાટવાની છે। તો મેથી ને હળદર બારેલી એક ખડોણીની અંદર આપણે નાખીને એને વાટી કાઢીને એનો પાવડર બનાવી દે। તમારે પણ ખડોણીની અંદર ના વાટવું હોય તો મિક્સર હોય તો મિક્સરની અંદર પણ તમારો પાવડર બની જશે। તો મિક્સરમાં તમે પાવડર બનાવી દો તો આપણે પાવડર બનાવી દઈએ ને આપણે ખડોણીની અંદર આપણે વાટી કાઢીએ એકદમ પાવડર બની જાય એ રીતના આપણે વાટવાનું છે। તો મિત્રો આપણા હળદર ને મેથીનો આપણે જોરદાર પાવડર બની ગયો છે અને આપણે એક ડીશની અંદર આપણે પાવડર કાઢી લઈએ અને ઓની અંદર આપણે શું મિક્સ કરવાની એ પણ હું તમને બતાવું પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। તો ઓની અંદર આપણે હિના મેદી નાખવાનું છે અને હિના મેદીનો આ કેમિકલ વાળો ખાલી આ પાવડર છે જે મેદી આવે એને સૂકવીને એનો પાવડર બનાવવા એ મેદી છે, આમાં કેમિકલ નથી આવતું। તો આપણે હિના મેદી પણ અંદર નાખી દઈએ તો ઓને હવે આપણે મિક્સ કરી દઈએ, મેદી અંદર નાખી એટલે એક થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દઈએ અને પછી એક વસ્તુ હજુ અંદર નાખવાનું આપણે રહ્યું છે ને એ શું રહ્યું છે એ પણ તમે વિડીયોમાં જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણી ડાય તૈયાર થાય છે એ। તો જો મિત્રો આપણે હિના મેદી અંદર નાખ્યું એટલે આવો પાવડર બધો બની ગયો છે અને આની અંદર આપણે નાખવાનું છે નારિયેળનું તેલ નાખવાનું છે। તો નારિયેળનું તેલ પણ આપણે નાખી દઈએ તો કમ્પ્લીટ આપણી ડાય તૈયાર થઈ જાય એ રીતના આપણે નારિયેળનું તેલ પણ નાખી દેવાનું, મિક્સ કરતા જઈએ ને પછી ઓછું પડે તો ફરી પાછું આપણે નારિયેળનું તેલ અંદર નાખવું પડશે। તો ઓછું પડ્યું એટલે આપણે ફરી પાછું નારિયેળનું તેલ અંદર નાખીએ ને જે રીતના આપણે જો લગીર આપણે મેદી તૈયાર ના થાય આપણે અંદર નારિયેળનું તેલ નાખતા જવાનું ને આપણે મિક્સ કરતા જવાનું। તો મિત્રો આ ડાય આપણે બનાવી છે અને ઓનો કલર હજુ કાળો બન્યો નથી। તો મિત્રો આ ડાય હવે શું કરવાનું છે આપણે 2 કલાક વાર આપણે ઢોકી મૂકવાનું છે અને પછી તો 2 કલાક પછી તમે ખોલીને જોશો તો એકદમ કાળી મેસ જેવી આપણી ડાય બની જશે અને પછી કઈ રીતના આપણે લગાવવાની એ પણ હું તમને વિડીયોમાં બતાવું। તો આ ડાય તમારે કઈ રીતના લગાવવાની છે
કોઈ દિવસે તમે આ ડાય લગાવો તો આખો દિવસ તમારા રવા દેવાની છે અને રાત્રે લગાવો તો આખી રાત તમારા રવા દેવાની છે ને પછી તમે જે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પાથી તમારા ધોઈ કાઢવાની છે તો આ ડાય તમે 10 થી 12 કલાક વાર તમારા માથામાં લગાવી રાખશો અને પછી તમે ધોઈ કાઢશો એટલે જે તમારા સફેદ વાળ હશે એ ધીરે ધીરે બધા કાળા થઈ જશે ને ઓની અંદર જે ગુણ છે જે વિટામિન એ બધા તમારા વાળની મૂળની અંદર તમારા ઉતરી જશે એટલે તમારા વાળ ધીરે ધીરે બધા જ કાળા થવા મળશે ફરી વાંચી તમારા વાળ એક પણ સફેદ આવે જ નહીં તમે જે બજારમાંથી કેમિકલ વાળી ડાય તમે લગાવશો એ તાત્કાલિક તમારા વાળ કાળા બની જાય છે પણ તમારા માથાની અંદર તો 1000 પ્રકારનું નુકસાન થાય છે તમારા વાળ પણ ખરવા મળે છે અને વાળની માથાની ચોબડી પણ તમારા બગડી જાય છે અને આપણા કેમિકલ વગરની ડાય તમારે બનાવી હોય તો ઘેર જ તમે ડાય આ રીતના તમે બનાવશો આ ડાય તમે લગાવશો તો તમારા માથામાં કોઈ પણ પ્રકારનું તમને નુકસાન નહીં થાય અને કુદરતી રીતે તમારા વાળ કાળા બની જશે તો આ ડાય તમારે રોજ રોજ નથી લગાવવાની ને આ ડાય તમારે અઠવાડિયાની અંદર 2 વખત તમારે બનાવીને તમારા વાળની અંદર તમારે લગાવશો તો તમારા વાળ જે સફેદ હશે એ બધા જ કાળા બની જશે ધીરે ધીરે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો